સાગરે નવમોક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલિમ ગોપાસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. હરે કૃષ્ણા 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 હરે 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 રામ 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 હરે હરે. જય શ્રી સ્વામિનારાયણ. આપ સૌ કથા પ્રેમી, ધર્મ પ્રેમી, ભાવેણાની પવિત્ર ભાવઘેલી શ્રોતા મંડળીને સાદર વંદન. આપણા ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર આપણા ભાવનગરના આંગણે એક આભૂષણ છે. અને આજે દેશ વિદેશમાં ભારતની ભૂમિ જ નહીં પણ સમગ્ર પૃથ્વીના ભૂખંડને પાવન કરતા એવા પવિત્ર સંત, જે આપણા સંપૂર્ણ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક રત્ન આભૂષણ ગણાય એવા પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી મહારાજ આપણને ભાવનગરને સત્સંગનો સાગર એવા સ્વામી દઈને ગયા છે. કારણ કે પાણીના સાગર તો આપણે ભાવનગરને મળ્યા હતા, પણ સત્સંગના સાગરમાં આપણને ડૂબાડે અને હરિનું સ્મરણ કરાવી અને આપણને પાવન અક્ષરધામના માર્ગે વાળે એવા સંતોના કરોડો ઉપકાર કહીએ તો એ ઓછા છે. એમના દર્શનથી, એમની વાણીથી આ ભાવેણાની જનતા ભક્તિ રસ સમુદ્રમાં ગોથા મારે છે. આ કોઈની નજર ન લાગે એવું હું હૃદયથી કામના કરી શકું. અને સ્વામીજી અનેક અમૃતમય વાતો તમે ગરુડ પુરાણ અંતર્ગત સદગુરુ સ્વામી શ્રી નિષ્કુળાનંદજીના સરળ વેદોનો સાર સરળ કાઠિયાવાડી ગુજરાતીમાં ગાઈને અમારી સુધી પોગાડો છો. મંગળ રૂપ અનુપ, જેનું મંગલાચરણ જ યમદંડનું શ્રી નિષ્કુળાનંદ સ્વામી. અને કેમ ન હોય, ભગવાન સ્વામિનારાયણ અને પરમ ગુરુ તેજસ્વી રામાનંદના આચાર્યના જેના આશીર્વાદની આંગળીઓ જેને ફરી ગઈ હોય, વેદ એની વાણીમાં ઉતરી જતા હોય, એને કંઈ ભણવા જવાની જરૂર હોય નહીં. જેનું જીવન દિવ્ય બની જતું હોય. આપણે તે આ સત્સંગથી શીખવું છે, દીર્ઘ જીવન નહીં દિવ્ય જીવન બનાવવું છે, દેવને સમર્પિત થયેલું જીવન. અને મંગળ રૂપ અનુપ, સ્મરણ કરતા સત્ય સુખ મળે, સહજાનંદ સુખ રૂપ ભજતા ભવ દુઃખ ટળે. સરસ. પહેલા દિવસની વ્યાખ્યા અમે ટીવીમાં સાંભળી હતી, હું હરિદ્વારથી વળતો હતો ત્યારે, અને ભાવનગરમાં પહોંચ્યો હતા. જ્યાં હોયના યમદંડના બોર્ડ જોયા. મેં કીધું સારું, આપણે દામાથી છૂટ્યા આવે યમદંડની આની શરણમાં જઈ તો જેને મળવા હોય એને યમદૂત મળે. આપણે તો યમરાજાના જે બનેવી છે ને મુરલીવાળા, એને મળવાનું થાય ગોપીનાથજી મહારાજને. કારણ કે આ છે ને હાળા હોય એમ બહુ હારા નહીં. બધા કે ઓલા કે ને અંધારી રાત્રિ બળદિયા કાળા, ગામ વચ્ચે નાળા ને ઘરમાં હાળા, એટલું ન દેતા દ્વારકા વાળા. એમાં દ્વારકા વાળાનો હાળા બહુ ખતરનાક છે. બનેવી થાય ને યમરાજ યમુનાના બે ભાઈ, અને યમુનાજી ઠાકોરજીની ચતુર પ્રિયા છે દ્વારિકાધીશની. એટલે યમરાજ કનૈયાના શું થયા? હાળા. અને આ મારા હાળા. આપણે તમે જોયું ને એટલે ફોટા જોઈને બીક લાગી. આમ ધોકા કેવા હતા એની પાસે, યમદૂતો પાસે. પણ સ્વામીજી તમે ફાવી ગયા છો. હમણાં ફકીરીની વૈરાગ્યની વાતો કરતા હતા અને સત્સંગ ચાલુ કર્યો હતા. તમે કીધું માનવ જીવન બહુ અનમોલ છે
અમે તે સાંભળ્યું ને વાંચ્યું ને બોલ્યા, પણ વિચાર હું બેઠો બેઠો કરતો તો એ સાચો કહું કે 84 લાખ ફેરા ફેર્યા પછી આ અમૂલ્ય માનવ જીવન મળે એ તમને ફાવી ગયા. આ 84 ફેરા ફેર્યા પછી અમારી જેવા જે બીજા 4 ફેરા ફેર્યા ને, ઈ જે 4 ફેરા ફેર્યા એને અમૂલ્ય માનવ જીવનમાં જે પથારી ફરે ને એને તમારી જેવા તારે. બીજો કોઈ આશરો સંતોનો ચરણ સિવાય બીજો કોઈ આશરો છે નહીં ભાઈ. પણ જુઓ, વાતો તો ઘણી છે. યમરાજ ના યમદંડથી કોણ બચી શકે? કેવલ જે શ્રી હરિનું ચરણું લે છે, જે ભક્તિ કરે છે. આપણે ઓલું ગુજરાતી ગીતમાં નથી, તમે ગમે એવા પૈસા વાળા હો, ગમે એટલા બુદ્ધિ વાળા, ગમે એટલા ઓળખાણ વાળા હો, પણ જમના દરબારે તારું જોર નહીં ચાલશે, ત્યાં તો કરમના લેખા માગશે. તમે કહેશો હું મોદીને ઓળખું છું, 2 વધારે જીકશ. કોઈ કહેશો હું અમિત શાહ સુધી, તો આમ કરવી આવતું ના. તમારા પૈસા યમરાજને એમ થોડું કહેવાય કે લો ને 500 નું બંડલ જીએસટી કાપીને રાખો, પણ અમને જવા દો. નહીં નહીં નહીં, ન્યા જોર નહીં. તારે મોટા ઘરનું તેડું, એ ન્યા પછી કોઈનું હાલતું નથી ભાઈ. પણ કોણ બચશે? સાચા સદગુરુનું ચરણું જે સેવશે, ત્યારે ત્રિકમ તને તારશે રે. સદગુરુની શરણમાં રહી અને જેણે હરિનું નામ લીધું, ભક્તિ કરી, માધવ નામમાં મસ્ત બનીને જન્મ મરણ ના ફેરા ટાળશે રે. જેણે હરિનું નામ લીધું છે, આ સંતો સાચું કહે છે. બાકી આ સંસાર વાળા આપણને ભરમાવે છે. આપણે નાના હતા ત્યારે કીધું કે ભણો ગણો, ભણતર સાચું છે. પછી થોડાક મોટા થયા તો કે જોવો વ્યવહાર વ્યવસાય હાસું છે. પછી આપણે વૈયા ગયા ને પછી હાસું કીધું કે રામ નામ. તો પેલા નો કહેવાય, પેલા કે સંસાર હાસો ને હગા હાસા, છેલ્લે કે રામ નામ હાસું. એટલે રામ નામ હાસું હોય તો પેલા કેવું છે ને તમારે આ સંતો હાસું કે આ છેતરતા નથી. અને આપણે જ એકબીજાને ઉઠા જ ભણાવી છીએ ભાઈ. એટલે આવી સાર વાતો જીવનમાં ઉતારો. વિશેષ મારે કાંઈ નથી કહેવું, પણ એક નાની એવી ઘટના પદ્મ પુરાણની કહું અને ગરુડ પુરાણનો એક શ્લોક એમાં એડ કરીને વાણીને વિરમીશ. 2 મિનિટ હું ચાહું છું સ્વામીજી, મને ખબર નથી ટાઈમ કેટલો છે, પણ હું 2 મિનિટ આપ સૌને સાર રૂપે એક પ્રસંગ યમદંડનો અને ગરુડ પુરાણનો નિષ્કુળાનંદ સ્વામીના આ સાર શબ્દોને લક્ષ્યમાં લઈને, અને આ પદ્મ પુરાણ ભાગવત મહાત્મ્યના છેલ્લો અધ્યાયને છેલ્લા શ્લોકોમાં આવે છે. સ્વપુરુષ વિક્ષ પાશ હસ્ત વદતિ યમ તસ્ય કર્ણ મૂલે પરિહરી ભગવત કથા સુમત્તાન પ્રભુરહમ અન્ય નિણામ ન વૈષ્ણવાનામ. ભગવાન વેદવ્યાસ લખે કે એકવાર હવારમાં યમરાજા નાઈ ધોઈને સંયમની પુરીના એના મહેલમાં બાલ્કનીમાં ઉભા હતા હવા લેવા, કે કોણ શું કરે. ત્યાં 3 યમદૂત યમ પાશ લઈને નીકળ્યા. તો યમરાજાએ પૂછ્યું, એ હવારમાં ક્યાં જાઓ? તાકે વિજયરાજ બાજુ ભાવનગરમાં. તાકે ન્યા ન જતા, ન્યા તો શરૂઆતમાં જ મંદિર છે સામે. તાકે ન્યા ગયા જ નથી મી. તો કે તો જાઓ, તો ન્યા ન ગયા ન્યા જાઓ. જુઓ, ભગવાન વેદવ્યાસના શબ્દો, મારા ઘરના નથી. વદતી યમ, યમરાજજી એના યમદૂતોને કહે છે, ક્યાં ઉપડ્યા? તાકે મહારાજ, તમે અમારો ધંધો અમે તમારા દૂતો છે, નોકર છે, તમે અમને કામ હોય પૂરી કરવાનું હોય. જેણે પાપ કર્યા છે અને હરી નથી ભજ્યા એને લેવા જાય છે, અને આ લાવીને એની ટ્રીટમેન્ટ હરખી કરશું, દંડ આપવાનો છે. ત્યારે યમરાજજી કીધું, એક મિનિટ સાંભળો. તમે તમારા ધંધે લાગો, વાંધો નહીં, પણ જે ભગવાન શ્રી હરિની કથામાં બેઠા હોય ને એને અડતા નહીં. પરિહર ભગવત કથા સુમત્તાન. જુઓ, ગુજરાતીમાં સમજાય છે શબ્દ, કે જે ભગવાનની કથા કીર્તનમાં બેઠા હોય
એવા લોકોને અડતા નહીં, નકર મારી ગેરંટી નહીં તમારું શું થાય. તો આપણે તમારા સ્વામી નહીં. તો પેલા યમના દૂતોએ કીધું એક પ્રશ્ન છે મહારાજ, બોલો બોલો. એ કે તમે અમને એમ કીધું કે પાપીઓને લાવવાના, પાપ કરે ને, અને બીજી વાર કહો છો કે કથામાં બેહે અને નહીં લાવવાના. હા તો બરોબર જ કહું છું. તો કે અમારો પ્રશ્ન છે પાપ કરીને કથામાં બેહી ગયા હોય એનું સોફે સડીને, આમાં તો એવું કે સોફા વાળા ન કરતા હોય એમ નહીં સમજતા. હીરા વાળા હોય કે ડોક્ટરો હોય કે એન્જિનિયર, આમાં તો કોઈ જાણતા કળયુગમાં જીવી એટલે પાપ થાય. હીરા મોટા મોટા પહેરવાથી તો સંતો તો અમારે કહે છે કે જેના ઘરવાળીના નાકમાં દાણો હીરાનો મોટો, એના પતિનો ધંધો લગભગ ખોટો, તો જ મોટો દાણો ને થયો હોય. બાકી હાસા એમ નથી થતા ભાઈ. તો ભાઈ કયો કે ભાઈ કથામાં બેઠા હોય કીર્તન કરતા એને નહીં અડવાનું, એને નહીં લાવવાનું, અને પાપ કર્યા એને લાવવાનું. તો એમ તો મૂંઝાઈ કે આમાં તો બધા કથાયુદ્ધ આવડ્યા તો ચાલુ કર્યું, ઘર સભા ચાલે જ્યાં જાય ને. તો અમારે તો શું કરવું, કોરોના વગર રજા રહે છોકરીઓને, આ સંતોને કોણ બેન રાખે. તો હવે અમારે કરવાનું શું? ત્યારે યમરાજીએ કીધું સાંભળો, પ્રભુ રહમ અન્ય, હું છે ને પાપીઓનો સ્વામી છું, સત્સંગીનો, વૈષ્ણવોનો, હરિભક્તોનો નહીં. અને જે કથા કીર્તનમાં બેહે ને એ હરિના થઈ જાય છે. એ શું કરે આપણે જોવાનું થતું નથી. તમને મારી સીધી સિમ્પલ વાત છે કે એ પાપી હોય કે તાપી હોય, એ કથામાં બેઠા હોય એને તમારે અડવાનું નહીં. યમના દૂતો હજી માથું ખંજાળે પણ એને પાપ કર્યા છે એનું હું? અરે પાપ તો હરિનું એક નામ લેતા કરોડો જન્મોના બળી જાય છે. એ લોકો સત્સંગમાં જાતાની સાથે જ, હરિ કીર્તન સાંભળતા સાથે જ એના પાપ બળી જાય છે. ભિનંતી છિનંતી ઘોરમ યમપાશ બંધમ, ભિનંતી ભીમમ ભવપાશ બંધમ, છિનંતી સર્વસ્ય સમસ્ત બંધમ, નૈવાત કૃતો ન સર્વ બંધમ. આ વલ્લભાચાર્યએ ચોરાગ્રગણ્યમાં લખ્યું છે. રામ રક્ષા સ્તોત્રનું વર્ણન છે કે ભર્જનમ સર્વ દુઃખાનામ, અર્જનમ સર્વ સંપદામ, તર્જનમ યમદૂતાનામ, રામ રામેતિ ગર્જનમ. બોલો એકવાર પ્રેમથી જય શ્રી. બોલવા જેવું છે. 500 વર્ષથી જે આ ભારતની ધરતી પીડાતી હતી, ધન્યવાદ છે મોદી સરકારને કે એને દેખાડી દીધો કે અયોધ્યા કોઈ ડાબર બાબર કાબરની નહીં, રાજા રામની છે. ભારત કા બચ્ચા બચ્ચા બોલના ચાલીએ, બોલો જય શ્રી રામ. એટલા માટે કારણ કે એ કૌશલ દેશ છે, જ્યાં હમણાં સ્વામીજી વર્ણન કરતા કે નારાયણ મુનિ જન્મા છે. એ કૌશલ દેશની ઉપર ધજા લહેરાવી દીધી. એ આપણા ભારતીયો માટે ગૌરવ છે. અને બસ એટલું જ છેલ્લે કહેવું છે, ગરુડ પુરાણની વાત, પદ્મ પુરાણની વાતને પૂરી કરું. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ એવો સરસ શ્લોક બોલ્યા છે. એ કહે છે કે કપ પિત્ત વાત આદિ દોષે ન મદ ભક્તા યદિ ન સ્મરે. સ્વામીજી મેં એકવાર કાશીમાં બહુ મોટી સભામાં અમે બેઠા હતા અને એના એક ગીતાનો શ્લોક ગવાણો કે અન્યને ચિંતયન, ભગવાન કે મારું ચિંતન કરે એને લેવા હું આવું. તો એને લગતા ગીતાના શ્લોકોનું ચિંતન હાલતું હતું. તો પછી કીધું કે ભાઈ યમ વાપી સ્મરણ ભાવમ, છેલ્લે સ્મરણ કરે અને હરિ લેવા આવે, હરિનું નામ લઈ હરિધામને પામે, અને જે જેવું સ્મરણ કરે એવું પામે. આવી બધી વાતો શ્લોકોથી થતી હતી. તો એક પ્રશ્ન કર્યો વિવેકીએ કે ભાઈ અંત સમયે તો કપ પિત્ત વાયુનું શરીર એટલી પીડા હોય, ભાગવતમાં કપિલ ભગવાન કે 1000 વિષી કરડે એટલું દર્દ થતું હોય, આમાં ક્યાં હરિ યાદ આવે, ક્યાં સ્મરણ થાય, અને નકરું બીજું થાય, બીજે જાય. તો આમાં ગીતા કેમ કામ કરે? ત્યારે ગરુડ પુરાણનો એક શ્લોક મારી સ્મૃતિમાં ત્યારે ગવાણો, મેં ટાંકી નાખ્યો ને જીવનમાં ઉતારી દીધો. જ્યાં જે ગાળો મળે આવો અવસર હોય ત્યારે હું વ્યક્ત કરું છું, ને અહીંયા હું કરવા માંગુ છું. ભગવાન હરિ બોલ્યા, વિષ્ણુ શું કીધું કે કપ પિત્ત વાયુના કોપ પ્રભાવે અગર તમે છેલ્લે કાળે હરિનું સ્મરણ ન કરી શકો તો પણ ચિંતા નથી. કારણ કે તમે જીવતા હાજા હતા ત્યારે કોઈ આવી સંત સભામાં જઈ અને હરિનું સ્મરણ કર્યું છે. એ હરિ ભૂલતા નથી. તમે સ્મરણ નથી કરી શકતા, પણ એ તમારું સ્મરણ કરી અને તમને એના ધામ લેવા માટે આવશે. આ શ્લોકમાં લખ્યું કે ભગવાન કે જો એવું ન કરું તો હું કૃતજ્ઞ કહેવાઉં. તો શ્લોક આ પ્રમાણે છે, કપ પિત્ત વાત આદિ દોષે ન ભક્તા યદિ મામ ન સ્મરેત તેષામ અહમ સ્મરેત અન્યથા કૃતજ્ઞો ભવેત. જો હું એનું સ્મરણ ન કરું તો હું કૃતજ્ઞ કહેવાઉં. કારણ કે આ લોકોએ મને ભેજા છે, મને સ્મરણ કર્યું છે, અને આજી કરી એકતા નથી, અને એનું કરેલું હું ભૂલી જાઉં તો હું કરુણા સિંધુ કેમ કહેવાઉં?
કૃતજ્ઞ કહેવા. હું કૃતજ્ઞ નથી. એટલે તમે ચિંતા નહીં કરતા, બસ તમારી જીભને આદત પાડજો ભગવાનના નામને લેવાની. કારણ કે નારાયણનું નામ, અજામિલની કથા ભાગવતની સાક્ષી પૂરે છે કે યમદૂતોને તે એને વળાવી દીધા. એક નારાયણનું નામ કહેતા 4 યમદૂતો પીડ્યા. 3 યમદૂતોને નષ્ટ કરવા માટે 4 વિષ્ણુ દૂતો આવ્યા અને યમદૂતોને ભગાડી અને વિષ્ણુ પાર્ષદ અજામિલને બનાવી દીધો. આ ભાગવતની કથા સૂર્યની જેમ ભાગવતમાં પ્રકાશ આપે છે કે કળયુગમાં હરિનું સ્મરણ, હરિની શરણ એટલે કે હરિના નામની સ્મરણ. હરિની શરણ એટલે હરિ નામનો શરણ લઈ લો તો તમારે મને તેડા યમ કેરા કદી ના આવે, મારો નાથ બોલાવે. વલ્ભાચાર્યએ ગાયું એમ. તો બહુ સાધુવાદ, ધન્યવાદ. આ યમદંડની કથા સ્વામીજી આવતા વર્ષે થાવી જ જોઈએ, કારણ કે આમ નહીં મેળ પડે. અને તમે જમપુરીમાં પોગાડેનો વાંધો નહીં, પણ નાનું દર્શન અમને કરાવો કે ના કેટલા હોટા છે અમારે. કારણ કે અહીંયા તમે લાડવા ખાઈને જામી ગયા છે, પણ હારે હારે હાથ પકડજો, શ્રી હરિને કહેજો કે અમને લઈ જાય એના ધામમાં. તો આ આપણી માટે નથી, હકીકત ત્યાં જવું નથી, ત્યાં જાય નહીં આપણા ભાઈઓ, એનાથી બચવા માટે આ કથા છે. અને જે હરિની શરણમાં હોય એને યમદૂતોથી બીવાની જરૂર નથી, એમ પણ સ્વામીજીએ કીધું. એટલે આપણને આશ્વાસન આપ્યું છે, આપણે લાડવા ખાઓ પણ વારે હારે હરિનું નામ લેતા જાઓ. બોલીએ હરે કૃષ્ણ ભગવાન કી જય. ધન્યવાદ. મને વાણીથી 2 શબ્દો બોલીને સૌભાગ્ય આપ્યું એ માટે સમગ્ર સંતોનો, પરિવારજનોનો હું હૃદયથી આભારી છું. અને સમય થોડો 2 મિનિટ વધુ લીધો હોય તો ક્ષમા યાચના કરું છું. અને સ્વામીજીને આપણે બહુ ઓછું અમારે મળવાનું રહે છે, પણ દિલનો નાતો છે. તેરા મુझसे है पहले का नाता कोई. એમને મારી પ્રત્યે થોડો આદર પ્રેમ ભાવ છે. અને મને તો કારણ કે એ સંત છે, હું તો તુચ્છ સંસારી ગ્રસ્ત માણસ છું. ઇસ્કોન સંસ્થામાં ભાવનગરમાં 15-20 વર્ષથી નાની મોટી થોડી હરિગુણ ગાઈ અને સેવા કરીએ છીએ. અને એક આશીર્વાદ સ્વામીજી તમારી પાસે માગવાના છે કે અમે ભાવનગરમાં હવે એક ગીતા મંજરી પ્રોગ્રામ લોન્ચ કરીએ છીએ. કોઈ પણ જાતિ પાતિ સંપ્રદાય કાંઈ પણ આડાવાડા વગર ભગવદ્ ગીતાના શ્લોકો શીખવાડવા, અને એ શ્લોકોનો જે અર્થ છે, ભાવ છે, અને એ તમે સ્ત્રી પુરુષ બાળકો વડીલો જે હોય જે ક્ષેત્રમાં એને એ શ્લોક જીવનમાં આવે. એટલે કે શોકથી શ્લોકની યાત્રા, શોકમાંથી શ્લોકમાં લઈ જવાનો એક વિનમ્ર પ્રયાસ હું કરું છું. આપ સૌ વડીલોને પણ હું પ્રાર્થના અને આશીર્વાદ માગું છું કે આ ગીતા મંજરી પ્રોગ્રામ અમે નાકરાણી સાહેબ જ્ઞાન મંજરી સ્કૂલવાળા સાથે કનેક્ટ થઈને હું કરવાનો છું. એનો ડાયરેક્ટર જ દાસ છે સેવાનો. અને એ ગીતા મંજરી દ્વારા આપણે સંપૂર્ણ ભાવનગરમાં, આજુબાજુના ગામડામાં ભગવદ્ ગીતા જે સનાતન ધર્મની સંસ્કૃતિનો તાજ ગ્રંથ છે એ શ્લોકો શીખવાડવા, જીવનમાં ઉતારવા અને લોકોને ભક્તિ અને ભગવદ્ ધામ તરફ વાળવા એવો મારો પ્રયાસ વિનમ્ર રહેશે. આપ સૌના આશીર્વાદની કામના. જય શ્રી કૃષ્ણ.